નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ. આજના લેક્ચરમાં આપણે ક્રમિક સંખ્યાનો સરવાળો એ જોવાનો છે. આપણે 0 અને 1 એનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે? 1 નો વર્ગ. 1 + 2 બરાબર 3. તો 3 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 2 + 3 5 એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 3 + 4 7 એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 4 + 5 બરાબર 9, તો એ 3 નો વર્ગ છે. 1 નો વર્ગ એને આપણે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકીએ છીએ. 3 નો વર્ગ 9 એને પણ ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકીએ છીએ. 4 નો જે વર્ગ છે 16 એને આપણે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકતા નથી. આપણે એક વધારે એક્ઝામ્પલ જોઈએ. 5 નો વર્ગ 25, 12 + 13. 12 અને 13 નો સરવાળો કરવામાં આવે એટલે આપણને 25 મળે છે. તો 25 છે 5 નો વર્ગ છે. 5 એકી સંખ્યા છે. આનો અર્થ શું થાય કે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને આપણે બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકીએ છીએ. 1 છે એકી સંખ્યા છે, 3 છે એકી સંખ્યા છે, 5 છે એ એકી સંખ્યા છે. હવે એકી સંખ્યાના વર્ગને જ શા માટે? તો સમજો, અગાઉ આપણે જોયું કે કોઈ પણ એકી સંખ્યા હોય એનો વર્ગ કરવાથી આપણને એકી સંખ્યા જ મળે છે. હવે ધ્યાનથી જુઓ તમે કે આપણે કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો સરવાળો કરીએ એટલે આપણને કેવી સંખ્યા મળે છે? તમને ખ્યાલ આવી જશે. કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો આપણે સરવાળો કરીએ એટલે આપણને જે સંખ્યા મળે છે 1 3 5 7 9 એ બધી કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ. તો આપણે બેકી સંખ્યાના વર્ગને ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકતા નથી. કારણ કે કોઈ પણ બે ક્રમિક સંખ્યા લ્યો તમે અને એનો સરવાળો કરો એટલે તમને શું મળે? એકી સંખ્યા જ મળે. એનું કારણ છે કે એક એકી સંખ્યા છે ને એક બેકી સંખ્યા છે. બેકી સંખ્યા તમને ક્યારે મળે? 2 + 4, 4 + 6 પણ એ ક્રમિક સંખ્યાઓ નથી. કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈએ તો એનો આપણો સરવાળો કેવો મળે છે? એકી જ સંખ્યા મળે છે. અને એકી સંખ્યા મળે છે એનો અર્થ શું થાય કે આપણે ક્રમિક સંખ્યાનો જે સરવાળો છે બરાબર, એને એકી સંખ્યાના વર્ગ સ્વરૂપે અથવા એકી સંખ્યાના વર્ગને ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. ચાલો આપણે થોડુંક વધારે એક્ઝામ્પલ લઈએ. 3 નો વર્ગ 9 બરાબર 4 + 5. 5 નો વર્ગ 25 બરાબર 12 + 13. 7 નો વર્ગ 49, 24 + 25. 9 નો વર્ગ 81. ચાલો 81 કઈ બે ક્રમિક સંખ્યાનો સરવાળો છે? 40 + 41. તો આપણે આ રીતે એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. પણ વિચાર કરો કે એકી સંખ્યા છે મોટી હોય, 31 હોય, 41 હોય, એનો વર્ગ, તો એનો વર્ગ આપણને ખ્યાલ ન હોય અને આપણે એને ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે ન દર્શાવી શકીએ. એટલે આપણે શું કરવાનું છે? એક ફોર્મ્યુલા મેળવવાનું છે. અગાઉ આપણે ફોર્મ્યુલા મેળવેલું કે કોઈ પણ બે પૂર્ણ વર્ગ સંખ્યા હોય, કોઈ પણ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવેલી સંખ્યા શોધવા માટેનું સૂત્ર 2n આપણે મેળવેલું. તો અહીં પણ આપણે સૂત્ર જ મેળવશું. કેવી રીતે મેળવશું? હવે સમજો, 3 નો વર્ગ, ખાસ ધ્યાન આપજો, 3 નો વર્ગ 9, 4 + 5. 9 કઈ બે ક્રમિક સંખ્યાનો સરવાળો છે? તો કે 4 અને 5. હવે આપણે 4 છે ત્યાં 8/2 લખી શકીએ. 5 છે ત્યાં 10/2. ખાસ સમજજો
4 છે એની જગ્યાએ આપણે શું લખેલું છે 8/2 અથવા આપણે એમ કે પણ કહી શકીએ કે 4 ને આપણે 2 વડે ગુણેલા છે અને છેદમાં જે 1 છે એને પણ આપણે 2 વડે ગુણેલા છે. અહીં પણ 5 ને 2 વડે ગુણેલા, છેદમાં 1 છે એને પણ 2 વડે ગુણેલા છે. એટલે આપણને શું મળે છે? આ જે સ્ટેપ આવેલું છે આપણને મળે છે 8/2 પ્લસ 10/2. હવે ખાસ સમજજો કે આપણે લસામાં શું કરતા, છેદ સરખો હોય એટલે સરવાળો કરતા, બરાબર? પણ એ આપણે સરવાળો કરશું, પણ હવે સમજો 8 આપણને કેવી રીતે મળે છે? 8 આપણને કેવી રીતે મળે? તો કે 9 - 1. અને 10 કઈ રીતે મળે છે? 9 + 1. 9 - 1 છેદમાં 2, 9 + 1 છેદમાં 2. હવે 9 શું છે? 3નો વર્ગ. 9 શું છે? 3નો વર્ગ. એનો અર્થ શું થયો? 3નો વર્ગ -1 છેદમાં 2 પ્લસ 3નો વર્ગ પ્લસ 1 છેદમાં 2. 3નો વર્ગ -1 છેદમાં 2, કારણ કે 9 છે એટલે 9ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 3નો વર્ગ. અહીં પણ 9ની જગ્યાએ શું લખી શકીએ? 3નો વર્ગ. એટલે 3નો વર્ગ 9 છે, 4 + 5, તો આપણને આના બરાબર જ મળે છે. તો આનો અર્થ શું થયો? કે 3નો વર્ગ એના બરાબર શું મળે આપણને? 3નો વર્ગ -1 છેદમાં 2 પ્લસ 3નો વર્ગ પ્લસ 1 છેદમાં 2. હવે આપણે n બરાબર 3 લઈ લઈએ, બરાબર? તો આપણને શું મળશે સૂત્ર? n વર્ગ બરાબર n વર્ગ -1 છેદમાં 2 પ્લસ n વર્ગ પ્લસ 1 છેદમાં 2. તમે આનું સાદુરૂપ મેળવો એટલે તમને n વર્ગ જ મળશે. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન જ છે. જો આપણે સિમ્પલી જોઈએ n વર્ગ -1 છેદમાં 2, n વર્ગ પ્લસ 1 છેદમાં 2. હવે છેદમાં 2 છે એટલે આનો લસા કેટલો છે? 2. એટલે અંશનો આપણે સરવાળો કરી શકીએ. તો આપણને શું મળશે? n વર્ગ -1 પ્લસ n વર્ગ પ્લસ 1 અને છેદમાં તો 2 જ આવશે. ભલે બંનેના છેદમાં 2 છે પણ એ 2 અહીંયા આવશે, બરાબર? હવે શું કરશું આપણે? -1 + 1 કટ કરી નાખીએ, n વર્ગ વત્તા n વર્ગ 2n વર્ગ મળે, છેદમાં 2 કટ કરી નાખીએ, શું મળે છે આપણને? n વર્ગ. એટલે આપણે ફોર્મ્યુલા મેળવેલું છે એકી સંખ્યાના વર્ગને. ખાસ સમજો, બેકી સંખ્યાનો વર્ગ છે એ આપણને બેકી સંખ્યા જ મળે અને ક્યારેય કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો સરવાળો છે એ બેકી ન હોય. કારણ કે કોઈ પણ બે ક્રમિક સંખ્યા તમે લ્યો, તમે એક સંખ્યા કેવી હોય? એકી સંખ્યા હોય ને એક સંખ્યા કેવી હોય? બેકી સંખ્યા હોય. તો એક સંખ્યા એકી છે ને એક સંખ્યા બેકી છે, તો આપણે સરવાળો કરીએ એટલે આપણને શું મળે? એકી સંખ્યા જ મળે. તો બેકી સંખ્યાના વર્ગને આપણે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકતા નથી. પણ એકી સંખ્યાનો વર્ગ એટલે 3નો વર્ગ 9 છે, તો 9ને બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. 5નો વર્ગ 25 છે, તો 12 + 13 એ સ્વરૂપે એને દર્શાવી શકીએ છીએ. 7નો વર્ગ 49 છે, તો 24 + 25 એ સ્વરૂપે એને દર્શાવી શકાય છે. 9નો વર્ગ 81 છે, તો 40 + 41 એટલે બે ક્રમિક સંખ્યા છે એના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. પણ કોઈ એકી સંખ્યા મોટી હોય, ધારો કે 31નો વર્ગ હોય, તો પહેલાં તો આપણને એ જ ખ્યાલ ન હોય કે 31નો વર્ગ કેટલો થાય. તો આપણે કેવી રીતે એ સંખ્યા જે છે 31નો વર્ગ, બરાબર, એને આપણે ક્રમિક એકી સંખ્યાના સરવાળા ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ. એટલા માટે આપણે શું કરેલું છે? ફોર્મ્યુલા મેળવેલું. ખાસ સમજો, ફોર્મ્યુલા આપણે કેવી રીતે મેળવેલું છે? 3નો વર્ગ બરાબર 9, 4 + 5. હવે 4 છે એના બરાબર આપણે શું લખી શકીએ? 8/2. 5 છે એના બરાબર શું લખી શકીએ? 10/2. હવે 8 છે ત્યાં આપણે 9 - 1 લખી શકીએ. 10 છે ત્યાં 9 + 1. 9ની જગ્યાએ 3નો વર્ગ -1 એમને, અહીં 3નો વર્ગ +1. ખાસ સમજો, આ 3ના વર્ગ બરાબર જ મળ્યું છે. હવે આપણે n બરાબર 3 લઈ લઈએ તો આપણને સૂત્ર શું મળે છે? કે nનો વર્ગ, જ્યાં n શું છે, બરાબર, ખાસ સમજો, nનો વર્ગ જ્યાં n એકી સંખ્યા છે, બેકી સંખ્યા નથી. આપણે એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ. ચાલો હવે આપણે ફોર્મ્યુલા દ્વારા મેળવીએ. આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે 11નો વર્ગ એને બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો. 11નો વર્ગ. હવે આપણે 11નો વર્ગ કરવાનો નથી, બરાબર? ચાલો ફોર્મ્યુલા લખી લઈએ. n વર્ગ બરાબર શું છે? n વર્ગ -1/2 પ્લસ n વર્ગ +1/2. હવે પેલા આપણે n વર્ગ -1/2 આની કિંમત મેળવીએ. ચાલો n નો વર્ગ. હવે n નો વર્ગ -1 તો 11નો વર્ગ -1/2.
હવે અહીં ખાસ ધ્યાન આપો કે તમે 11નો વર્ગ કરીને પણ મેળવી શકો, અથવા એક આપણી પાસે ફોર્મ્યુલા છે a વર્ગ માઇનસ b વર્ગ, એ ફોર્મ્યુલાનો પણ તમે ઉપયોગ કરી શકો. a વર્ગ માઇનસ b વર્ગ, બરાબર. a વર્ગ માઇનસ b વર્ગ છે એ વર્ગોના તફાવતની રીત છે, બરાબર. આના આપણે અવયવ પાડીએ એટલે a માઇનસ b અને a પ્લસ b આપણને મળે. તો અહીં n વર્ગ માઇનસ 1 છે એના પણ આપણને અવયવ શું મળે? n માઇનસ 1 અને n પ્લસ 1, બરાબર. n માઇનસ 1 અને n પ્લસ 1, પણ એ રીતે આપણે કરવાનું નથી, એ તમારે આગળના ધોરણમાં આવશે. ચાલો 11નો વર્ગ કરવાનો છે. તો 11નો વર્ગ એટલે શું? 11 ગુણ્યા 11 કેટલું મળશે આપણને? 121. 121 માંથી 1 બાદ કરો, 120 એના અડધા, ચાલો 60. હવે n વર્ગ પ્લસ 1 છેદમાં 2, 11નો વર્ગ પ્લસ 1 છેદમાં 2. 11નો વર્ગ તો આપણી પાસે છે જ 121 પ્લસ 1 છેદમાં 2, 122 એના અડધા, કટ કરીએ એટલે 2 6 12 ને 2 1 2. ચાલો આપણે એવી રીતે લખી શકીએ કે 11નો વર્ગ બરાબર 60 પ્લસ 61. 11 એકી સંખ્યા છે, તો કોઈ પણ એકી સંખ્યાના વર્ગને તમે બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકો. તમારે આ ફોર્મ્યુલા છે એ યાદ રાખવાનું છે. n વર્ગ માઇનસ 1 છેદમાં 2 વત્તા n વર્ગ વત્તા 1 છેદમાં 2, એટલે n વર્ગ માઇનસ 1 છેદમાં 2 એ પહેલી સંખ્યા છે, કારણ કે માઇનસ છે, ખાસ સમજજો. એટલે નાની સંખ્યા હશે, બીજી મોટી સંખ્યા હશે. બે ક્રમિક સંખ્યા હશે, એમાં એક નાની હશે, એક મોટી હશે, બરાબર. આપણે જોયું હતું ને 3નો વર્ગ, 3નો વર્ગ આપણે 9 મળે તો 9 બરાબર શું થાય? 4 વત્તા 5, તો 4 નાની સંખ્યા છે, 5 મોટી સંખ્યા છે, બરાબર. એટલે જ્યાં તમે માઇનસ 1 કરો છો એ તમને નાની સંખ્યા મળશે. 60 પ્લસ 1 કરો ત્યાં 61 મળે, બરાબર. ચાલો હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ બીજું, એટલે તમને વધારે ખ્યાલ આવે. 15નો વર્ગ, 15ના વર્ગને આપણે બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવવાનો છે. ચાલો આપણી પાસે ફોર્મ્યુલા છે n વર્ગ બરાબર n વર્ગ માઇનસ 1 છેદમાં 2 પ્લસ n વર્ગ પ્લસ 1 છેદમાં 2. આ બે ઇક્વલ જ છે, ખાસ સમજો. આનું સાદુરૂપ તમે આપો એટલે તમને n વર્ગ જ મળે. હવે આપણે શું કરશું? તો કે n વર્ગ માઇનસ 1 છેદમાં 2 પહેલાં લખી નાખવાનું, બરાબર. ખાસ સમજો કે અહીં n બરાબર 11 એ લખવાનું, બરાબર. હવે અહીં કેટલા મળશે આપણને? n બરાબર 15. ચાલો સૌથી પહેલાં n વર્ગ માઇનસ 1 છેદમાં 2, 15નો વર્ગ માઇનસ 1 છેદમાં 2. 15નો આપણે વર્ગ કરવાનો છે. 15નો વર્ગ કેટલો થાય આપને ખ્યાલ છે? 15 ગુણ્યા 15. મેં તમને કીધું હતું કે કોઈ પણ સંખ્યા જેનો એકમનો અંક 5 હોય તો તમારે શું કરવાનું? સૌથી પહેલાં 25 તો મૂકી જ દેવાના છે. હવે દશકના અંકને જોવાનો છે. 1 છે, 1 પછીની જે ક્રમિક સંખ્યા છે 2, એની સાથે એનો ગુણાકાર કરો એટલે તમને શું મળશે? 15નો વર્ગ 225. કોઈ પણ સંખ્યા જેનો એકમનો અંક 5 હોય એનો વર્ગ તમે આ પદ્ધતિ દ્વારા કરી શકો. સૌથી પહેલાં તમારે શું કરવાનું? 5નો વર્ગ કરવાનો છે, અને ત્યાર પછી દશકના સ્થાનમાં જે અંક છે એને એની ક્રમિક સંખ્યા વડે ગુણવાની છે. એટલે અહીં 25 હોત તો 2 3 6 કરે તો 625 આવે, 35 હોય તો 3 4 12 તો 1225 આવે, 45 હોય તો 4 5 20 તો 2025 આવે, બરાબર. હવે આપણે ખ્યાલ આવી ગયો 15નો વર્ગ કેટલો થાય? 225. તો 225 માંથી આપણે 1 બાદ કરીએ એટલે આપણે મળે 224. એના અડધા કરીએ એટલે 112. n વર્ગ પ્લસ 1. ચાલો અહીંયા આપણને શું મળશે? 15નો વર્ગ પ્લસ 1 છેદમાં 2. 225 પ્લસ 1 વર્ગ એકવાર જ કરવાનો, બરાબર. અહીં આપણે મળશે 226 છેદમાં 2. ચાલો 113. તેથી આપણે એમ લખી શકીએ કે 15નો વર્ગ બરાબર 112 વત્તા 113. એટલે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને આપણે બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ. પણ એકી સંખ્યાના વર્ગને જ, કારણ બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા મળે, અને કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈ લ્યો તમે, કોઈ પણ બે ક્રમિક સંખ્યા, એનો સરવાળો ક્યારેય તમને બેકી મળે નહીં. પછી એ 2 ને 3 હોય, 3 ને 4 હોય, 4 ને 5 હોય, કારણ કે એક સંખ્યા એકી હશે, એક સંખ્યા બેકી હશે.
બેકી સરવાળો ક્યારે મળે તમને બેકી સંખ્યા સરવાળામાં કે જ્યારે બે સંખ્યા બેકી હોય 2 ને 4 4 ને 6 પણ એક સંખ્યા એકી હશે ને એક સંખ્યા બેકી હશે એટલે 2 વત્તા 3 3 વત્તા 4 4 વત્તા 5 5 વત્તા 6 આ બધાનો જે સરવાળો છે એ આપણને એકી સંખ્યા જ મળે છે બેકી સંખ્યા મળતી નથી એટલે આપણે એમ પણ કહી શકીએ કે માત્ર એકી સંખ્યાના વર્ગને જ બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય છે ચાલો હજી આપણે વધારે એક્ઝામ્પલ જોઈએ ચાલો 17 નો વર્ગ હવે લખવાનું પેલા અહીં ઉપર શું છે 17 નો વર્ગ છે અને આપણે બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવવું તો અહીં n બરાબર 17 n નો વર્ગ બરાબર n વર્ગ માઇનસ 1/2 n વર્ગ પ્લસ 1/2 એકી સંખ્યાના વર્ગને બે એકી સંખ્યાના વર્ગને ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો 17 છે એકી સંખ્યા છે એનો વર્ગ બરાબર એને આપણે બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવવાનું છે એટલે એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો ચાલો હવે આપણે સૌથી પહેલાં n નો વર્ગ માઇનસ 1/2 મેળવશું અહીં n બરાબર શું છે 17 નો વર્ગ માઇનસ 1/2 ચાલો 17 નો વર્ગ કેટલો થાય હવે ખાસ સમજો આ બાજુ હું છે ને તમને વર્ગ લખી દઉં છું એ તમારે બરાબર સ્ક્રીનશોટ પાડીને લખી લેવાના છે બુકમાં બરાબર 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 10 નો વર્ગ 100 11 નો વર્ગ 121 11 નો વર્ગ આપને 121 મળશે 12 નો વર્ગ 144 13 નો વર્ગ 169 14 નો વર્ગ 196 15 નો વર્ગ 225 16 નો વર્ગ 256 17 નો વર્ગ 289 18 નો વર્ગ 324 19 નો વર્ગ 361 20 નો વર્ગ 400 21 નો વર્ગ 441 તો 29 નો વર્ગ 841 22 નો વર્ગ 484 28 નો વર્ગ 784 23 નો વર્ગ 529 તો 27 નો વર્ગ 729 24 નો વર્ગ એ થશે 576 26 નો વર્ગ 676 અને 25 નો વર્ગ થશે 625 આ 1 થી 30 સુધીની સંખ્યાના વર્ગ છે બરાબર કારણ કે આજે તમને જે હોમવર્ક આપવાનું છે એમાં અમુક એકી સંખ્યાના વર્ગને તમારે બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવવાના છે એના માટે તમારે આ માહિતીની જરૂર પડશે ચલો હવે 17 નો વર્ગ કેટલો છે 289 જો એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 10 નો વર્ગ 100 11 નો વર્ગ 121 12 નો વર્ગ 144 13 નો વર્ગ 169 14 નો વર્ગ 196 15 નો વર્ગ 225 16 નો વર્ગ 256 17 નો વર્ગ 289 18 નો વર્ગ 324 19 નો વર્ગ 361 20 નો વર્ગ 400 21 નો વર્ગ 441 22 નો વર્ગ 484 23 નો વર્ગ 529 24 નો વર્ગ 576 25 નો વર્ગ 625 26 નો વર્ગ 676 27 નો વર્ગ 729 28 નો વર્ગ 784 29 નો વર્ગ 841 અને 30 નો વર્ગ 900 હવે 17 નો વર્ગ કેટલો છે 289 તો 289 માંથી 1 બાદ કરીએ એટલે કેટલા મળે 288 એના અડધા એટલે 144 n વર્ગ પ્લસ 1 ચાલો 17 નો વર્ગ વત્તા 1
17 નો વર્ગ કેટલો છે 289 પ્લસ 1 છેદમાં 2 290 એના અડધા 145 તેથી 17 નો વર્ગ બરાબર 144 પ્લસ 145 17 નો વર્ગ 289 થાય એને આપણે બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે સરળતાથી દર્શાવી શકીએ ટૂંકમાં તમને આ ફોર્મ્યુલા ખ્યાલ હોય એટલે તમે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકો સરળતાથી બરાબર હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ એ પછી હું તમને થોડુંક હોમવર્ક આપવાનો બરાબર આ જ થિયરી આધારિત હોમવર્ક છે અને તમારે હોમવર્ક કરવાનું છે બરાબર ચાલો આપણે 13 નો વર્ગ લઈએ અહીં n બરાબર 13 n વર્ગ બરાબર n વર્ગ માઇનસ 1 છેદમાં 2 n વર્ગ પ્લસ 1 છેદમાં 2 ચાલો n બરાબર કેટલા છે 13 હવે આપણે સૌથી પહેલા શું મેળવવાનું છે n વર્ગ માઇનસ 1 છેદમાં 2 એના બરાબર શું મળશે 13 નો વર્ગ માઇનસ 1 છેદમાં 2 169 માઇનસ 1 છેદમાં 2 169 માંથી એક બાદ કરો એટલે કેટલા મળે 168 એના અડધા ચાલો 2 8 16 અને 2 4 8 n વર્ગ પ્લસ 1 છેદમાં 2 13 નો વર્ગ પ્લસ 1 છેદમાં 2 13 નો વર્ગ કેટલો થશે 169 પ્લસ 1 છેદમાં 2 હવે 169 પ્લસ 1 એટલે 170 170 ના અડધા 2 8 16 ને 2 5 10 એટલે 170 છે એનો ભાગાકાર કરી નાખો બે વડે તો પણ ચાલો 13 નો વર્ગ બરાબર 84 પ્લસ 85 તમારે જે જવાબ આવે એની ચકાસણી પણ તમારે કરી લેવાની છે કે તમે જે ક્રમિક સંખ્યાઓ મેળવેલી છે એનો સરવાળો 169 થાય છે જો જવાબ તમારો સાચો હશે ગણતરીમાં કોઈ ભૂલ નહીં હોય તો 84 વત્તા 85 169 તમને મળશે પણ કોઈ ભૂલ કરી હશે તમે ભાગાકારમાં ભૂલ થવાની શક્યતા ક્યાં છે વર્ગ તો મેં તમને લખી દીધા છે એટલે હું તમને જે હોમવર્ક આપીશ એમાં વર્ગમાં તો ક્યાંય ભૂલ નહીં પડે પણ બાદ બાકી કે સરવાળા પછી જે આ સંખ્યા મળે છે એનો બે વડે ભાગાકાર કરવાનો છે અને એમાં જો ક્યાંય ભૂલ થશે તો જવાબ નહીં આવે અહીં ભૂલ નથી 84 ને 85 નો આપણે સરવાળો કરીએ એટલે આપણે શું મળી જાય છે 169 મળી જાય છે બરાબર તો 13 નો વર્ગ પણ આપણે જોયો 1 થી 10 સુધીના વર્ગ તો તમને સરળતાથી આવડી જાય કારણ કે તમને ઘડિયા આવડે છે બરાબર મેં તમને કીધું હતું ઘડિયા આવડે એટલે 1 થી 10 સુધીના વર્ગ તો આવડી જાય કારણ કે 1 1 2 2 4 3 3 9 4 4 16 5 નો 5 સાથે ગુણાકાર કરવો એટલે 25 બરાબર 6 ગુણ્યા 6 એટલે 36 મળે 7 ગુણ્યા 7 એટલે 49 મળે એટલે 1 થી 10 સુધીના ઘડિયા તમને આવડતા હોય તો 1 થી 10 સુધીના વર્ગ તો સરળતાથી આવડી જાય તમારે શું કરવાનું છે આ જે મેં વર્ગ લખ્યા છે એ 2 વાર લખવાના છે અને યાદ રાખવાના છે બરાબર કારણ કે તમને વર્ગ યાદ રહી જશે તો ઘણા બધા દાખલા તમે સરળતાથી ગણી શકશો ચાલો હજી આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ પછી હું તમને હોમવર્ક આપી દઉં અને પછી આપણે થોડીક એક બે રસપ્રદ પેટર્ન જોવાની છે એ આપણે જોશું બરાબર હવે 15 નો વર્ગ આપણે જોયો 17 નો વર્ગ જોયો 13 નો વર્ગ પણ જોયો 11 નો વર્ગ પણ જોયો બરાબર ચાલો 19 નો વર્ગ જોઈ લઈએ હવે 19 નો વર્ગ છે એને આપણે બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરવાનું છે તો n બરાબર 19 થશે n વર્ગ બરાબર n વર્ગ માઇનસ 1 છેદમાં 2 n વર્ગ પ્લસ 1 છેદમાં 2 આ ફોર્મ્યુલા પણ આપણે મેળવેલું છે કેવી રીતે મળેલું છે આપણે બરાબર n બરાબર 19 છે n વર્ગ માઇનસ 1 છેદમાં 2 19 નો વર્ગ માઇનસ 1 છેદમાં 2 19 નો વર્ગ કેટલો થાય 361 માઇનસ 1 360 છેદમાં 2 36 ના અડધા 18 અને 0 180 n વર્ગ પ્લસ 1 છેદમાં 2 19 વર્ગ પ્લસ 1 છેદમાં 2 361 પ્લસ 1 છેદમાં 2 ચાલો 362 છેદમાં 2 18 2 36 ને 2 એકુ 2 ચાલો 180 પ્લસ 181 એટલે આપણે 19 ના વર્ગને આ રીતે દર્શાવી શકીએ તો કોઈ પણ એકી સંખ્યાના વર્ગને તમે બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકો પણ તમને આ ફોર્મ્યુલા ખ્યાલ હોવું જોઈએ અને ફોર્મ્યુલા પણ આપણે મેળવેલું જ છે 3 નો વર્ગ આપણે ફોર એક્ઝામ્પલ લીધું કે 4 + 5 મળે પછી આપણે 4 ની જગ્યાએ 8 ના છેદમાં 2 10 ના છેદમાં 2 અહીં 9 માઇનસ 1 અહીં 9 પ્લસ 1 3 નો વર્ગ માઇનસ 1 છેદમાં 2 અને 3 નો વર્ગ પ્લસ 1 છેદમાં તો આ આપણને ફોર્મ્યુલા મળેલું આપણે n બરાબર 3 લઈએ એટલે ફોર્મ્યુલા શું મળે n નો વર્ગ બરાબર n વર્ગ માઇનસ 1 છેદમાં 2 પ્લસ n વર્ગ પ્લસ 1 છેદમાં 2 તો આ ફોર્મ્યુલાની મદદથી તમે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી શકો ચાલો હવે
આ થિયરી આધારિત તમે હોમવર્ક લખી લ્યો. તમારે નીચે જે આપેલી સંખ્યાઓ છે એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવવાની છે. પહેલું છે 21નો વર્ગ, 23નો વર્ગ, 27નો વર્ગ અને 29નો વર્ગ. બરાબર, આ ચારેય એકી સંખ્યા જ છે. 21, 23, 27 અને 29. આપણે 25 લીધા નથી. બરાબર, એ તમે તમારી રીતે પણ કરી શકો. 21, 23, 27 ને 29 આ ચાર એકી સંખ્યાના વર્ગને તમારે બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવવાનું. ફોર્મ્યુલા આ છે, n વર્ગ બરાબર n વર્ગ માઇનસ 1/2 n વર્ગ પ્લસ 1/2. ચાલો અહીંયા વિડીયો પોઝ કરીને હોમવર્ક લખી લેજો. બરાબર, આ તમારું હોમવર્ક છે. નીચે આપેલી એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો. એટલે 21નો વર્ગ, 23નો વર્ગ, 27નો વર્ગ ને 29નો વર્ગ. બરાબર, એ બધાના વર્ગ મેં તમને અહીં લખી દીધા છે એટલે સરળતા રહેશે. બરાબર, 21નો વર્ગ 441, 23નો વર્ગ 529, 27નો વર્ગ 729 અને 29નો વર્ગ 841. બરાબર, એના આધારે તમે સરળતાથી મેળવી શકશો. ચાલો હવે કેટલીક રસપ્રદ આપણે પેટર્ન જોઈ લઈએ. કેટલીક રસપ્રદ પેટર્ન. આપણે 1નો વર્ગ 1 મેળવીએ છીએ, 11નો વર્ગ કેટલો મળે છે 121. હવે 111નો આપણે વર્ગ કરીએ એટલે 1 2 3 2 1 મળે છે. 1111નો વર્ગ કરીએ એટલે 1 2 3 4 3 2 1. એકની સંખ્યા કાઉન્ટ કરવાની છે. 1 2 3 4 છે, 4 સુધી જવાનું, પાછું ઘટતા ક્રમમાં. બરાબર, પેલા વધતા ક્રમમાં પછી ઘટતા ક્રમમાં. 11111 હોય એનો વર્ગ કરવો હોય તો 1 2 3 4 5 4 3 2 1. ચાલો 1,11,111 છે, 6 1 છે. બરાબર, તો આપણે શું કરશું 1 2 3 4 5 6 પાછા 5 4 3 2 1. તો આ રસપ્રદ પેટર્ન છે. 1નો વર્ગ આપણે 1 મળે છે, 11નો વર્ગ 1 2 1 મળે છે, 111નો વર્ગ 1 2 3 2 1 મળે છે, 1111નો વર્ગ 1 2 3 4 3 2 1 મળે છે. બરાબર, ચાલો હજી એક આપણે પેટર્ન જોઈ લઈએ. 7નો વર્ગ 49 મળે છે, 67નો વર્ગ ચાલો 44 89 મળે છે. હવે જેમ જેમ આપણે વધારતા જઈએ 6, બરાબર, એ રીતે આપણે પેટર્ન, પણ આ પેટર્ન વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તમે અત્યારે આ જે એક પેટર્ન મેં તમને અહીં લખી દીધી, બરાબર, એનો અભ્યાસ કરજો વધારે આગળ. હજી આપણે અહીંયા 6 1 લીધા છે એટલે 1,11,111નો વર્ગ કરેલો છે. બરાબર, તો તમે 7 1 લ્યો, 8 1 લ્યો અને જવાબ મેળવો, શું જવાબ આવે છે. બરાબર, હવે પછીના લેક્ચરમાં આપણે જે સ્વાધ્યાય 6.1 છે એના દાખલાની ગણતરી કરવાની છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. થેન્ક યુ.